જેતપુરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ પાસે પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજ દ્વારા સૂર્ય ઉપાસનાનો દિવસ ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા સામેની રોષને ડેમેજ કંટ્રોલ કરવા પરસોત્તમ રૂપાલાએ જેતપુરના પ્રેમગઢ ખાતે ચાલી રહેલ સપ્તાહમાંથી રોડ પરથી પસાર થતી સમયે ધારેશ્વર સૂર્ય મંદિર ખાતે પહોંચી સૂર્ય મંદિર ખાતે દર્શન કર્યા હતા. તેમજ ઉપાસના કરી રહેલા ક્ષત્રિય કાઠી સમાજની મુલાકાત કરી ચર્ચા વિચારણા કરી હતી. નમસ્કાર, સૌને રામ રામ. આજે ભાગવત સપ્તાહ નિમિત્તે મારે પ્રેમગઢ મુકામે જવાનું થયું હતું. ભાગવત સપ્તાહની અંદર વ્યાસપીઠના આશીર્વાદ લઈ અને અમે પરત આવતા હતા. કાઠી સમાજના આગેવાનોએ, ખાસ કરીને અમારા વલ્કુભાઈ અને કનુભાઈએ, આજે સૂર્ય ઉપાસનાનો સમાજનો ખૂબ મોટો પર્વ હોય છે. 3.5 દિવસના ઉપવાસ કરવાની વર્ષો જૂની પરંપરા, એનું નિર્વહન નવી પેઢી પણ કરી રહી છે. એવા સમયે સૂર્ય મંદિરની બાજુમાંથી હું પસાર થઈ રહ્યો છું, તો મને સૂર્યદાદાના આશીર્વાદ અને ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો. બધાનો આભાર. જય સૂર્યદેવ.